વિકસિત ભારત સંકલ્પ યાત્રા છોટાઉદેપુર જિલ્લાના ગામે ગામ ભ્રમણ કરીને વંચિત લાભાર્થીઓના ઘર આંગણે કેન્દ્ર રાજ્ય સરકારની યોજનાઓ પહોંચાડી રહી છે। ત્યારે આ સંકલ્પ યાત્રાનું છોટાઉદેપુર નગરમાં આગમન થતાં નગરની દીકરીઓએ કુમકુમ તિલક કરી સંકલ્પ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું। નાગરિકોને કેન્દ્ર અને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓની માહિતી આપવાની સાથે જ લાભાર્થીઓને સ્થળ પર જ લાભાન્વિત કરવામાં આવ્યા હતા। નગરના ઝંડા ચોક વિસ્તારમાં આયોજિત કાર્યક્રમમાં ધારાસભ્ય, ભાજપ જિલ્લા પ્રમુખ સહિત આગેવાનો અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ તથા નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। હમણાં જ પ્રધાનમંત્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલી પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાની પણ માહિતી આપવામાં આવી કે જેની અંદર નાનું મોટું કામ કરતા સુથારી, કડિયાકામ, વેલ્ડિંગ એવું જે મહેનતનું કામ કરતા એ લોકોને પણ સહાય આપવા માટે આ નગરમાં વધારેમાં વધારે કેસો બનીને એમને સહાય મળે તે માટેનું કામ કરવા માટે પણ અમારા પાર્ટીના કાર્યકર્તાઓને વિનંતી કરવામાં આવી છે। ઓવરઓલ આજનો કાર્યક્રમ ખૂબ સારો આ નગરમાં રહ્યો। અમારે કાચું મકાન પહેલા હતું, નળિયાવાળું, અને પાણી બહુ પડતું હતું, બહુ તકલીફ પડતી હતી, ઠંડીમાં ઠંડી લાગતી હતી, વરસાદમાં વરસાદ ઘરમાં પડતો હતો અને પ્રધાનમંત્રી આવાસ યોજનામાં અમને 3.5 લાખ મકાનના પૈસા આપ્યા, ત્યારે અમે ધાબાવાળું બનાવ્યું અને પાકા મકાનમાં રહીએ છીએ।